ઉષાબેનના જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજે ઓખરણ આપણે એક સાઈડથી ચાલુ કરશું। આવી સૈન્ય અસુર અનિરુદ્ધ લીધી ઘેરી, કામ કુંવરને મધ્યે લાવી વીટી વર્યા ચકોરે। અમર કહે તું નિપજે ઈચ્છા પરી પરમેશ્વર રીપુના દૈત્યના જૂથ માહે। અનિરુદ્ધ લીધું કેસરી એ બાણ રાઈને શું કરું જો ભોપાળ ધરીને ફોકટ। ભેરી વાપસ કોટી મળ્યા હવે કેમ જીવશે પોપટ। બાણાસુરે સુબત વાઈ વાર્યા નવ કરશો કો ધાત। વીંટો ચૌદેશી સૌ મળીને પૂછું એની વાત। મારેથી ઓખાબાઈની રુદન મૂક્યું છોડી, પિતા પાસે જોધા સર્વે હાથ રહ્યા છે જોડી। બારવન દિશે અતિ ઘણો સૈન્ય બિહામણી પવન વેગી। પાખરીએ તે રહ્યા ને હણહણારી આ દળ વાદર કેમ શેષો ઓ સ્વામી સુકોમર। અરે દેવ હવે શું થશે, પ્રગટ કામના ફળ દેવના દીધેલ દૈત્ય મુવા તેને દયા નહીં લવ લેશ। કાચી વયમાં નાથજીને નથી આવ્યા મૂછ ને કેશ, 4 દિવસનું ચાંદેરું ને ચઢી ગયું છે લેશ। ભાઈ આ જોધ્યા પીવું ને મારશે દૈત્યા જીવું નહીં અભર, તમારો એકલો તેને વીટી વર્યા અસુર। એવું જાણીને સહાય કરજો ઓ સામર્યા સૂર। કષ્ટ નિવારણ કૃષ્ણજી હું થઈને તમારી વહુ, જો આજ આવશે તમ પુત્રને તો લજવાશે જાદવ સૌ। પ્રજાપતિ પાછો તમે પનોતા મોરારી, સાંભળ સર્વેની લીજીએ। નવ મૂકી વિસારી અમને આસ તમારી, અમે તમારા છોરું લાજ લાગશે વૃદ્ધને કોઈ કહેશે કારું ગોરું। પક્ષ પલાણ પ્રભુજી પુત્રની કરવા પક્ષ, ભગવાનને ભજતી ભામીની ભરતાળ છે દીપુ મધ્યે મુખ। વક્ર નેત બિહામણો મૂકે મૂછો મોટી, તેવા અસુર આવી મર્યા એક શંખને સપ્ત કોટી દર। વાદર સેના ઉલટી મધ્ય આણ્યો અનિરુદ્ધ વીર, વીટ્યો વેરીને જેમ મક્ષિતાએ મધ ધનુષ્ય ચઢાવ્યા 500। બહુ ચઢાવ્યા બાણ ગાયે ભોજન ગુણ ગાય બહુ, ગડગડે નિશાન નગ અભ્રક એમ વીટ્યો। એમ શોભે છે ઇન્દુ લઘુ તેમ ઉલટે ધણીને લલાટે, શ્વેત બિંદુ લઘુ કુંજેરની સૂંધ સરખા શોભે છે ભુજ। સરાસન સરખી ભોકુતી નેત્ર બે અંખજુ તૃણ માત્ર જે વધતો નથી। બાણના જે બાહુ અનિરુદ્ધ અસુર એવા શોભે, જેમ ચંદ્રમાને રાહુ આવીને જોયું વક્ર દ્રષ્ટે મૂછો મોટીને ચક્ષ વપૂપું। શોભાવે ભુજ ભાલાને કેસ રૂપનું છે જેમ વૃક્ષ આ સમયે કૌભંગીને અથવા ભાગોળને કે કર ધારી। અરે તારું રીપું સંસારના ઉતારો, એનો ભાર શિવ બાણનું બળ છે મોઢે સર્વની સાથરે। પેટરમાં પૂર્વે જ વસે છે પિંડ લેવા કહે છે હાથ, કસ્તા નાકે લાખના એને ધરીને છોડ્યા કર। અથવા કોઈ પંખી દિશે વેખર્યો છે પાર, ત્યારે હસવું આવ્યું બાણને એ શું બોલ્યું બાર। કૌભંગ સાંભળો એ તમને દે છે ગાળ, બરીશું તંતર બરીઓને લોકમાં બળવાન। શું કરું જો લાંછન લાગે નીકળ વિધિને દઉં કન્યાદાન। સુબત નિકટ રાય આવ્યો બોલ્યો બહુ ગર્વે, નફત લંપત નથી લાજ તો વીટ્યો હળવા સર્વે કુળ। લજામણો કોણ છે તસ્કરની પેટે તલજ, અપરાધ આગળથી કેમ ઉગરે જેમ સિંહ આગળથી લાજ અમસ્તો આવીને ચડ્યો। કાંઈ કારણ સરખું ભાષે સાચું કહે જેમ શીશ રહે, તું જ બાળક રહે વિશ્વાસે કોણ ખોર અવતર્યો। કોણ બાળ તાતનું નામ અનિરુદ્ધ કહે વિવાહ કર્યો હવે પૂછ્યાનું શું કામ। પિતૃ પિતામહ પ્રસિદ્ધ છે દ્વારકા છે ગામ, છોડી છત્રપતિને વર્યો હવે ચતુર મન વિચાર। વૈષ્ણવ કુળમાં અવતર્યો મારું નામ અનિરુદ્ધ, જોર છોડશો તો નક્કી બાંધી નાખી સાગર। મધ્ય બાણાસુર સામે જઈને કૌભંગ વળતું ભાખે, ચોરી કન્યા ભર્યા તે કોણ વૈષ્ણવ પાકે। પુત્ર જાણીને કૃષ્ણનો પછી બાર ઘસે છે કર,
નિશ્ચય કન્યા વરી મારું દેવ બેઠું ઘર રીસે ડોકું ધોરાવીને ધનુષ્ય કર્મમાં લીધું બાણાસુરે યુદ્ધ કરવાની દળમાં દુબંધી દીધું કડવું 62 આવ્યો કુંવર હતે બાતા ભરીને આવ્યો બાણાસુર વેગે કરીને જોધ્યાને નવ મારીએ સૂર ચઢી આવ્યું જેમ સાગર પૂર વાજે પંચ શબ્દ રણતુર મારી જોધા કર્યા ચકચૂર બાણાસુરના છૂટે બાણ છાય લીધો આભલિયામાં ભાણ થયું કટક દર ભેરા ભેર જમે કાપે કો વાડે કેર આવ્યા એટલા ધડી ધર્યા તેમાં કોઈ પાછા ન વર્યા આવી ગદાને વાગી શીર્ષ નાતો હસ્તી પાડી ચીસ બાણાસુર ઉપર ભાગો પડીને ભાંગ્યો રથ કકડી રાયની ગઈ છે સુધને શાન ભાંગ્યું કુંડળ છેટા કાન પાછા લઈને ચાલ્યો પ્રધાન ઘર જાતામાં આવી શાન પછી બોલે છે રાજન સાંભળો મારા પ્રધાન હાથમાં હમણાં ભાગોળ આવશે જાણું છું જે જીવડો જાશે પ્રધાન કહે કેમ થયા અજાણ ક્યાં ગયું મહાદેવનું બાણ મેલો તો થાય કલ્યાણ આ કેરી એના બંધાશે પ્રાણ તે લઈને બાણાસુર પાછો ફર્યો ને ઉપર મારીએ સંચર્યો અનિરુદ્ધે વિચારી વાત કરીને હું જોડું હાથ શિવનું વ્રત તે સાચું કરું વચન તેનું મસ્તક ધરું અનિરુદ્ધે બે જોડ્યા હાથ બાણાસુરે મેલ્યું બાણ આ કેરીએ બંધાઈ પડ્યો ઉપરથી પર્વત ગળગળ્યો લાટો ગળદા પાટું પડે ને દેખી આખા રડે ત્યાંથી મનમાં વિચાર કર્યો અનિરુદ્ધને લઈને સંચર્યો માતા કુંવરને લઈ જાય ઓખા રૂએ માર્યા માય કડું 37 કડું 63 મધુરે તે સાદે રે હો ઓખા રૂએ મારીએ હો બાઈ મારા પીવુને લઈ જામ રાખી સમી મારા થકી નવ કમાય હમણાં કોઈ કેસે રે પીવુજીને માર્યા રે બાઈ મારા પેલા ભવના પાપ બાઈ મારો આવડો શું સંતાપ સો નથી મારતો પાપી બાપ માથેથી આંખ તૂટે રે હો પડજો સગા બાપને મારીએ હો હારે રે મારા કંઠની કોમળ કાય એવા માર તે કેમ ખમાય ઓ પેલા દુષ્ટને ના મળે દયાય રંડા પણ આવ્યું રે હો બાળપણ વેશ મારે કડું 64 ચિત્રલેખા કહે બાઈ સાને રડે છે તારા કંઠની નહીં થાય હાર જઈને હું સમજાવું છું રે જ નહીં લેતા તેના પ્રાણ ચિત્રલેખા આવી ઊભી રહી જ્યાં પોતાના તાત સાંભળો પિતા વિનંતી કહેશો સમજાવી અહીં ભાત એ છે મોટાનો કુંવર તે તમે જોઈને છેડજો શીશ માથા ઉપર શત્રુ થશે હળદર ને જગદીશ એને વડવે બરી પાતારે ચાપ્યો એવા છે એના જે કામ વગા વિચારે મારશો તો ખાસો ધડ ને ગામ પ્રધાને જઈને કહ્યું બાણાસુરને ભૂપાલ રાજા રખે એના મારતા એ છે મોતાનો બાર પરણી કન્યા કોઈ પરણશે નહીં ને માથે લેશે હાર છોકરીને લગ્ન કરે પછી કોઈ એના કે લગ્ન નહીં કરે લોકમાં કહેવાશે જમાઈ માર્યો એવી દેશે ગાઢ માટે ગાલો કારાગૃહમાં હાથે ન કીજીએ ઘાટ એને કારાગૃહમાં નાખી દો કે એકલે 10 માર્યો લાખ મારીએ તે મોટી કીધી વાત પછી વ્રજ કોટરીમાં બેસાડ્યો અને તન સર્પે તેને વીંટ્યો કર્યો ફરતો અગન તે ફૂટે જળની ખાઈએ ખોડી મેલ્યા બહુ રખે વાળ સરપ કેરા જેથી પ્રજરવા લાગ્યો બાળ આખા સરપથી વીંટી દીધો એને બહુ રખેવાર સરપ કેરા જેથી પ્રજરવા લાગ્યો બાળ અનિરુદ્ધને બંધન કરીને વીંટ્યા બહુ સરપ આખા સરપથી વીંટી દીધો અનિરુદ્ધને કામકુંવરને બાંધ્યો પછી ગરજ્યો છે રૂપ ગાજ્યો મેઘથી પહેરે ઉતરાવી ઓખાય અનિરુદ્ધને બંધન કરીને બાણાસુર મંદિરમાં જાય કડું 65 બાણે બનેને બાંધ્યા નવતમ નરને નાર અનિરુદ્ધ રાખ્યો મુખ ઓગરે ગુપ્ત રાખી કુમાર બાણે બનેને બાંધ્યો ચૌટામાં જડાવ્યો ઢાક્યો વ્યભિચાર ઓખા છાની
મંદિરે મોકલી રાખ્યો. કુળનો તે ભારે બાણે લક્ષણ હતો. હિંડે લહેકતો બહેકતો બહુ આવાસ. દૈત્યનું દર તે ફૂટે અમે ઘેરી હિંડે તે દાસ બાણે. એક પેચ છૂટ્યો ને પાઘરી તણો તે આવ્યો પાથ. પ્રમાણ ચોરે તે મોરજ મોર્યો તેના કરે લોક વખાણે બાણે. ઓખા ફરીને વરજો પરણશે તો ભૂલશે ભવ ભરતાર. તે સ્વામીથી હું શું સુખ પામશે લીધું એને અમૃતસર બાણે. કો કહે એમાં દેવત દિશે ખરું રૂપવંતો રસાર. કટાક્ષમાં કામની મોહી પડે એવા માયા મોહ હજાર બાળે. તેની ભૂલવણી ભગુતી જણી ભૂલી પડે તે નાર. કુંવારી કન્યાને કામળ કરે સત્તરે સર્વે કુમાર બાણે. સખી પ્રત્યે સખી ઓચરી દેખી અંગ ઉન્માદ. બાંધ્યો જુએ છે આપણા ભણી તેને છે એવી ટેવ બાણે. 4 માસ આશા પહોંચી ઘણે લાગ્યો સ્નેહ વિવાદ. મારીએ સુખ પામ્યો ઘણું પછી લાગ્યો લોક અપવાદ બાણે. લાગ્યો લોક પવાદ પણ પામ્યો દેવ કન્યાઈ રે. પછી બાણાસુર અનિરુદ્ધને રાખ્યો ઓખા ઘર માયરે. કડું 66. સુખદેવજી કહે છે પરિષદને તમે સાંભળો કહું એક વાતજી. કુંવર કૃષ્ણ કુંવરને બાંધી રાખ્યો આંખના ઘર માયરે ઓખાના ઘર માયરે. નાના વિઘ્નો બંધન કીધા કાઢી ન શકે શ્વાનજી. એકના મુખ દેખીને ડમરા થાય ઉદાસથી. બામણવતી બારાસુની રાણી જળ ભરે ચક્ષુજી. પુત્રી જમાઈ ભૂખ્યા જાણીને છાનું મોકલે ભક્ષથી. ખસતા દેખીને નાથનો ઓખા નયને ભરે છે નીરજી. અનિરુદ્ધ આપ બરે કરીને ઓખાને દે છે ધીરજજી. આદૃતો અસુર દળને તેવડું તૃણ માત્રજી. શોભા રાખવા સ્વસુરની તો હું એ બંધાયો છું ગોત્રજી. જો હું ધારું ને તો બધાને કે માર નાખું પાતો સસુરજીનું માન રાખું છું હું. એટલે હું બંધાનો છું. આગમાં ઉઠું તો સિદ્ર છૂટું દરું દાનવ જૂઠજી. શું કરું જો સ્વસુર પક્ષમાં રાખવું છે સુખજી. આકાશ અવની એક થશે એવો નીપશે ધંધજી. અગ્નિ કેરી દ્વારા ધૂમ્રમાં અસુરો થશે અંધજી. સાહે થશે સામર્યો સબરો સઘરા છૂટશે બંધનજી. કૃષ્ણ આવીને બાણાસુરને છેશે સઘરા સ્કંદજી. મારા સમજો સુંદરી તમો ઝાંખો ખરો મુખ ચંદ્રજી. બંધનથી દુઃખ દે છે ઘણું તારી આંખના અસરો બૂંદજી. એમ આસના વાસના કરીને રાખ્યું ઓખાનું મનજી. ત્યાર પછી ત્યાં શું થયું તે સાંભળો રાજનજી. પછી ભવાનીનું સ્મરણ કરીને બાળક લાગ્યો પાયજી. ભગવતી ભટ્ટ તારણી આવી કરજી સહાયજી. હજી તો વાર છે. હજી માતું બ્રહ્માની તો માતું ઇન્દ્રની તું કૃષ્ણ સ્થાવર જંગમ સચરાચર મૃગ ઉપર જમે. તુસરા દૈત્યવની પાઠ ચાપ્યો. રક્ત બીજ રાણે રોડિયા શુંભ નિશુંભ મહિષાસુર માર્યા. ચંદ મુંજ ધંધોરિયા ધૂમ્રલોચનને હાથે અણ્યો. મધુ કૈટવને માર્યો અને અનેક રૂપ ધર્ય તે અંબા સૂર્યનર પાર ઉતર્યા. ઓ ઇંગરાજ ઇંગની માતા કોયલાપુરને દે કારી પુર બહુચર વારી. નગરકોટની તું સિંધ વાઈ બગડા મૂકી લાગુ પાય. રાણી રૂડી ઊંટવાળી માતા અક્ષર માય. અન્નપૂર્ણા ભૈરવી ત્રિપુરા રેણુકા છત્ર સંગી રાજેશ્વરી ચામુંડા માધુ. તક્ષણ ભવાની આવી અનિરુદ્ધને માથે કહ્યું તે બાળક કેમ બોલાવી. અનિરુદ્ધ કહે સાંભળો માતા મારું દુઃખ કહ્યું ન જાય. સરપ કેરા જેથી મારી ઘણી બરે છે કાય. ભવાનીએ પ્રસન્ન થઈને ઝેર કર્યું સર્વે નાશ. પછી અંતર ધ્યાન થયા માતા બાળકને પહોંચી આસ. એવામાં નારદ આવ્યા બ્રહ્માના કુમાર. જુએ તો કારાગૃહમાં અનિરુદ્ધ વરસાવે જળધાર. નારદે કહ્યું અનિરુદ્ધને મારું સંકટ કાપો.
રૂડી વહુ તેમ ફરણ્યા માટે રૂજ મુજને દક્ષિણા આપો. તમને દક્ષિણાની પડી જાય છે મારા પ્રાણ શરીર તુજે અતિ ઘણું ને બોલી ન શકે વાણ. સિદ્ધબાઈએ પરાક્રમી તું બોલીએ મુજ સંગાત. બાનાસુરની વર્યો પુત્રી તે થઈ પૃથ્વીમાં પ્રખ્યાત. દીપાવ્યો વંશ વાસુદેવનો બંધાય રાસણ સુએ. કાલે માધવને મોકલું દ્વારકામાં જાઉં છું હુંય. ઉડાનમાં તે આપ ગાલ્યું ને અંતરમાં સેના ફૂલે. ઘોડે ચડે ને ફળે પૃથ્વી ધરે ભણે તે નર ભૂલે. અંતર સેના ફૂલ્યો જોધા મુકાવશે ભગવાન રે. અનિરુદ્ધની યાજ્ઞા લઈને થયા ઋષિ અંતર ધ્યાન રે. પાણી બાણી પાવો. કડું 67. દયા ના આવે પેલા દૈત્યપતિને મહાબળ્યો દુર્મત્યજી. બાકરી બાંધી ધીજવર સાથે ભેર વધાર્યું. આવે પાતરિયા પંકજ ફ્યુને નાગપાસના બંધનજી. બાંધી લીધો ને બળે કરીને કોમળ રૂપે કંતજી. દયા ધાજો લે ધણીધર શ્રીવર આપદા પામે નાથજી. પુત્ર તમારા ઉપર પ્રહાર જ કરે છે દૈત્યનો નાથજી. દયા ભારે દર કૌભાંગે મેળ્યો વકાર્યો બર્યો વીરજી. તોય હેરણથી નવ ઓસર્યો સાગરનો નીરજી. દયા ભેદ કરીને બાંધી લીધો નાગપાસમાં બંધનજી. શ્વાસ ન માએ બહુ અકરાએ સર્ગે આખું અંગજી. દયા તાપ સમાય નહીં સ્વામીને કરું દેહનો પાતજી. વાડ લાગે લક્ષ્મી વર તમને તો થાશે મહા ઉત્પાતજી. દયા કોમળ મુખ શ્રમથી સુકાયું કન્યા કરે આક્રંદજી. અનિરુદ્ધ સમરે સામરિયાને કમરાવર ગોવિંદજી. દયા તાહે રે ટીકમજી સૂતની કરજો સહાયજી. વિપર વેરા વારે ચરીને કરો ભક્તની રક્ષાયજી. ગ્રહ ગાજની મુક્ત પમાવ્યો કીધી હરિશ્ચંદ્રની રક્ષાયજી. દાનવકુર નિકંદ કીધી પ્રહલાદની સહાયજી. દયા આજ આખેથી આસુરા ચાલે જાશે મારા પ્રાણજી. સુખ શરીરે શાંતા રહીને અંગ લાગ્યો દઉં ધીર વાણજી. દયા મનસા વાચાએ વર વર્યો હવને મીઠ્યા ઝાડજી. રૂપે અને ગુણવંતે સ્વામી સત્ય કહું વાણજી. દયા તાટ કતોડ દયા નહીં ને હદે કોપણ મારા કંથજી. પ્રાણ કરીને બાંધી લીધો શ્રી હરિ વરજો પંથજી. દયા કોણ સહોદર આવે અવસર શોધ કરવાને જાયજી. તાત ભાતને જાણ નહીં ને કોણ જુએ ઉડીને ધાય જય. દયા પિતા પિયુજીને વેરીને દેખે દુઃખ દે છે બહુ પેરજી. નાગ તણાવ ફૂફાડાને હળહળ ફેરવી નાખે ઝેરજી. દયા હળહળ અંગે અગ્નિ ઉઠ્યો કંઠે પડ્યો શોષજી. પૂર્વે તણા ઘરમાં આવી નડ્યા કોને દીજે દોષજી. દયા પતિ પિદાએ કાયા પાડું વીક. ખાવા વારજી સ્નેહને ન જાણે રે કોઈ મનનો સૌ પીડે ભરથારજી. દયા તાત તણે મન કોઈ નહીં ને મને સબરો લાગે સ્નેહજી. છોરો પોતાના જાણી દીજે દયા ન દીજે દેહજી. બાણાસુર માં પુરુષ નાતા જેથી ચૂક ન થાયજી. બાળક ઉપર હાથસો ફેરવો જદાપી હોય જો અન્યાયજી. વાલો થઈને વેરજ વારે શું નથી આવતી લાજજી. નીચ પ્રદાટ નથી કુળ નીચું કૃષ્ણ કુંવર મહારાજજી. દયા નીચું નાક ન હોય એથી નિર્થક સો સંગ્રામજી. મોટા સાથે વિરોધ ન કરીએ સ્નેહ નહીં નિર્ભર શામજી. હરધર શામજી. સકળ પૃથ્વી ચોકે ચડાવીને હસોને ફેંક્યો થામજી. વેર વધારીને વિઠ્ઠલ સાથે ક્યાં કરશો સંગ્રામજી. દયા જુદ્ધ સામે આકાશે રહીને જુએ છે નારદ દેવજી. ભયમાં આણી સામે જાસુ દારા મંતીને જુદ્ધ કરશો તટ ખેવજી. નિર્ભર કરીને વિરાધર ગયા પરવરિયા આકાશજી. પહોંચી દ્વારકા ઉતરી હેઠા ભેટ્યા શ્રી અવિનાશજી. દયા ભેટ્યા શ્રી અવિનાશને કુશળ વાર્તા પૂછી વર્યા કહે નારદ અનિરુદ્ધ રાખ્યો કારાગૃહમાં દૈત્ય મરી રહી. કડું 68. સુખદેવજી કહે પરિષદને બાંધ્યો તે જાદવ જોધવજી. હવે દ્વારકાની કહું કથા જાદવ કહે સોદા શોધજી.
હિંડોળા સહિત કુંવર હરિયો છોડી દીધું કોઈ દોરીજી હાહાકાર થયો પૂર મધ્યે અનિરુદ્ધ થઈ ચોરીજી અતિ અતિ આક્રમણ કરે છે મર્યું વનિતાનું રુદ્રજી રૂકમણી રોહિણી દેવકી સર્વે કરે છે આક્રંદજી જાદવ કહે છે માધવને શું બેઠા સ્વામીજી વિચાર કરીને વિલંબ ન કીજે કોરને આવી ખામીજી વસુદેવ કહે સાંભળાને શું બેઠો છો ભૂપજી વિચારો ક્યાં જળમાં બુડ્યો ક્યાં ગયો કુંવર અનુપમજી ઉગ્રસેન કહે અચરજ મોટું કોણ હર્યો હિંડોળાજી દૈત્ય રાક્ષસ દૈત્ય રાક્ષસનું કારણ તે ખપ કરીને ખોરોજી જાદવજીને જદુનાથ કહે ભાઈ શાંત કરો છો શ્રમજી ગૌત્ર દેવીનું ગમતું થશે કુંવર હરૈયાનું કર્મજી 11 વર્ષ ગોકુળમાં સેવ્યું મામાજીને ત્રાસેજી 11 વર્ષ ગોકુળમાં રહ્યા એટલે મામાજીના ત્રાસથી પ્રદ્યુમ્નને શંખ હરીને આવ્યો 16મે વર્ષેજી તેમ અનિરુદ્ધ આવશે સાચવજે કુળદેવીજી કૃષ્ણ કુટુંબને રોતું રાખ્યું આશા દીધી એવીજી 5 માસ વહી ગયા ને જાદવ છે મહા દુઃખીજી સોરિતપુરથી કૃષ્ણ સભામાં આવ્યા નારદજી ઋષિ હરિ સાથે જાદવ થયા ઊભા માન મુનિને દીધુંજી આનંદે આસન આપ્યું ને ભાવે પૂજન કીધુંજી નારદજીની પૂજા કરીને હરિએ કર્યો પ્રણામજી કહો મુનિવર ક્યાંથી પધાર્યા આમ સરખું કોઈ કામજી કર જોડીને નારદ કહ્યું સાંભળો જગજીવનજી પુત્ર તમારા સર્વેને મારે કરવું છે દર્શનજી મારા જોતા સર્વેને સાથે તેરાવજી 1,61,000 એસો સૌ આગળ આવોજી સર્વે પુત્રના સામું જોઈને પૂછે છે નારદ મુનિજી આટલા બધામાંથી નથી દિશનો પ્રદ્યુમ્ન તનજી ભગવાન કહે છે નારદજીને કઈ તમે જાણો છો ભારજી ઘરમાંથી જતો રહ્યો છે પ્રદ્યુમ્નનો બાળજી નારદ કહે હું શું જાણું તમો રહો સાગર બેટજી જાજા દીકરા તેને દેવની વેઠજી ત્યારે ભગવાન કહે છે નારદજીને પુત્ર વિના કેમ રહેવાશેજી ત્યારે નારદ કહે છે પ્રશ્નમાં આવશે એવું કહેશોજી પછી આસનથી વારી દીધી તાળી એક નાક જાળ્યું મુનિયજી વેઢા રહીને નારદ કહે છે સાંભળો જુગજીવનજી તમારા પુત્રનું એક નારીએ કર્યું છે હરણજી ત્યારે હરિ કહે છે દ્વારકામાં આવે તો પામે મરણજી નારદ કહે છે સુનો સંભળાવું એક વાતજી મારી એવી પ્રતિજ્ઞા છે જૂઠું ન બોલું જાતજી સોરિતપુર એક નગર છે તેમાં બાનાસુરનું રાજજી પ્રસંગે હું ત્યાં ગયો મારે કંઈક એક કામજી રાજા બાણની પુત્રી ઓખા તેને હતું સ્વપ્નજી અનિરુદ્ધ સેજે વરી ગયો તેનું વહેન થયું મનજી ચિત્રરેખા ચતુર નારી વિધાત્રીનો અવતારજી તે આવીને દ્વારકામાં પછી મન કર્યો વિચારજી કઠણ કામ કરવું છે મારે એકલદાનું નહીં કામજી મારું તેણે ધ્યાન ધર્યું ને હું આવ્યો ત્યારે થામજી મેં તો તામસી વિદ્યા ભણાવીને ઊંઘ્યું આ બધું ગામજી અનિરુદ્ધને લઈને ગઈ તે ઓખાનું થયું કામજી કઈ પહેરે તે લઈ જાય એમ બોલ્યા શ્રી જગદીશજી ચક્ર મારું ઊંઘે નહીં ને છેદી નાખે શીશજી ચક્રનો વાંક નથી ને એ નિસર્યું હતું ફરવાજી એનો કંઈ વાંક જ નહોતો એ તો કે ફરવા નીકળ્યું હતું ચક્ર તો આમ સરખા સાધુ મળ્યા તેને બેસાડ્યું વાતો કરવાજી ભગવાન કહે શાબાશ નારદિયા એવા તારા કામજી માતા ઊભો રહીને કરાવ્યું કામજી માથે રહીને તે કામ કરાવી નારદ કહે છે કૃષ્ણજીને મેં નથી કર્યા અન્યાયજી જોયા પછી તમે જાણશો તો ઘણી ફૂટડી છે કન્યાઈજી ભલી રે કન્યા ભલી રે વહુ તમે ભલો કર્યો વિચારજી હમણાં મારા પુત્રને ત્યાં સા છે સમાચારજી મહારાજ જેને ભોગવી છે બાનાસુરની બાળજી 10 લાખ દૈત્યોની એકી વારે પુત્રે આણ્યો કાળજી શિવનો વર સાચો કરીને ગયો હશો ને હાથજી હમણાં તમારા પુત્રની ઘણી દુઃખની છે વાતજી
ઊંધે મસ્તકે બાંધ્યો છે ને તળે લગાવ્યો અગનજી. લીલા વાંસનો માર પડે છે અને ભાંગ્યા હશે તો જીવશે ધનજી. વાત સાંભળીને વધામણીના વગાડ્યા નિશાનજી. સાંભળા તત્પર થાવો, હવે જીતવો છે બાણજી. તે માટે તમને કહું છું વિઠ્ઠલજી, વહેલા તમે ધાવોજી. જો પુત્રના ખપ કરો તો સોરઠીપુરમાં જાઓજી. કડું 69. કમરા તો કલ્પાત કરે છે એડે તે ઉઠી જ્વારા જો. મારો કુંવર કારાગૃહમાં બાંધ્યો રે, મારાથી પાઘડી બાંધતા ન આવડે રે. મારો બાળક અનિરુદ્ધ નાનેરું બાળજો, મારો કુંવર રૂકમણીને કૃષ્ણ ધરાવી અને તમો સાંભળો દીના નાચજો. મારો બાળક અસુરને ઘેર બાંધ્યો રે. તે તો કહીને નારદજીએ વાત જો મારો અનિરુદ્ધ બોલી નથી જાણતો રે, તે તો શું જાણે જૂધ કેરી. તે તો કહી નારદજીને વાત જો મારો અનિરુદ્ધ બોલી નથી જાણતો રે, તે તો શું જાણે યુદ્ધ. નિશાળે ભણવા નથી મોકલ્યો ને નથી સહયો આદ્ય પાકનો મારજો. પ્રભુએ અમને પુરુષનો સર્જાવ્યો રે, તો પહેલાં વધવા જો જાત જો મારો. ત્યારે શ્રી કૃષ્ણ ગરુડ તેરાવ્યા રે, તે તો આવ્યા તત્કાળ જો. ભગવાન કહે ગરુડને તે કેટલા શેષો ભારજી મારો. તમો 56 કોટી જાદવ જેટલા રે, તે તો સર્વે થવો અસવારજો. તમે જેટલાને હોય એટલાને કે ગરુડ કે ઉપાડીશ. તમે સાંભળો કૃષ્ણ કોડામણા રે, મારી અંગ તણા રખે વાળજો મારો. મુજ ઉપર ચડે બધી દ્વારકા તો મુજને ન આવે આજ. આખી દ્વારકા મારા ઉપર આવે તો કે મને આજ ન આવે. 86 જોબનની મારી પંખરી, 3 જોબનની મારી ચાચરી મારો. પછી ગરુડે ચડીને ગોવિંદ પરવર્યા, ત્યારે ગડગડિયા નિશાન જો. પંખના વાગી જ્યારે ગરુડ નીરે, ત્યારે નાસી ગયા સર્વે સરબજો મારો. મારા કુંવરને છોડાવવાને આવી પહોંચ્યા સારંગ પાણજો. શ્રી કૃષ્ણ વાડીમાં ઉતર્યા, તેના કોણે વખાણજો મારો. કૃષ્ણ વાડીમાં ઉતર્યા, માગ્યું રાયનો વન રે. ગરુડને યજ્ઞ આપીને મુકાવી લાવો ને તન રે. કડું 70. ગરુડ ત્યાંથી પરવર્યા, એક નદી આવી હશે, તેમાં તેણે ચાચ બોરીને પાણી લીધું વિશેષ. ત્યાંથી આગેરો પરવર્યો, ત્યાં ધગધગતા અંગાર. પાણી પેલું પીધું હતું તે ઠલવ્યું રે થાર. ત્યાંથી આગેરો પરવર્યો, ત્યાં ભૂતને પ્રેત પાકે મારી પડ્યા કીધા સરે અચે. ત્યાંથી આગેરો ચાલીએ કુંવરને કોટે નાગ. નાનાને આખા ગળ્યા, મોટાના કર્યા 2 ભાગ. હલવું થજો ભગવાનનું તમારું પૂરણ પામ્યો આહાર. ગરુડ તો બધું ખાઈ જ જાય ને, નાગના બધાને ખાઈ ગયો. કુંવરને મુકાવી લાવ્યો, જ્યાં છે જુગત આધાર. ઉદ્ધવને અક્રૂર 2 હસ્યા, ભલા કૃષ્ણના તન. તમે આવ્યા પરણવાને ન અમને લાગ્યા સન. કડું 71. આણી વાતે કુંવર મારા સંભળાણે, નવ થઈએ મારી વાતો મુજને કહું રાખ તારે અહીં. કુબજા પહેરી રાટી તૂટી કંસરાઈને દાસ, મારા મનમાં તે ગમી બેસારી રાખી આવાસ. હરકાસુરને મારીને 16,000 લાવ્યો તરુણી, મારા સમજો એમાં મુજને એકે નથી પરણી. તારી માને જઈને લાવ્યો બાંધવને બંધાવી, જાબુવતી રીચરી તેને માનીને કહીને બોલાવી. તું મારો દીકરો ધન્ય, તારી માનું પેટ. બીજા સર્વે દીકરા તે દેવ કેરી ભેટ. મારા કુળમાં ચાલ્યું આવ્યું શરમાના 9 ધરીએ થઈએ. રૂડી નારી દેખ્યો તો હરણ કરી જઈએ બોલ. એનો દાદાએ શું કીધું? હારી ના કોઈ બાયડી જોવે ને તો કે હરણ કરી લેવું. ઉદ્ધવને અક્રૂર 2 હસ્યા ખરખરાટ, કાઢ્યા દાંત રૂડી શિકામાં છોકરા દો છો જાદવનાથ. આવી શિકામણમાં છોકરાઓને જો દેશો તમે શ્યામ, તો ફરશે મૂકવું જરૂર દ્વારકા ગામ. ચાલો આજનું ઓકારણ પૂરું કરવામાં આવે છે. આપણે 71 કડું વાંચ્યું છે, તો કાલથી 72મું વાંચશું. અત્યારે સમાપ્ત કરવામાં આવે છે. ઉષાબેનના જય શ્રી કૃષ્ણ, જય માતાજી.